નમસ્કાર. SY BCom સેમેસ્ટર 4 બિઝનેસ મેનેજમેન્ટ ચેપ્ટર 3 માલ સામગ્રી સંગ્રહ અને માલ સામગ્રી અંકુશ, જેમાં આપણે છેલ્લે ABC વર્ગીકરણની વાત કરી. હવે પછી આપણે વેડ પદ્ધતિ VED વેડ પદ્ધતિ વિશે વાત કરીએ. હવે આ જે પદ્ધતિ છે, આ ABC વર્ગીકરણ જેવી જ આ વેડ પદ્ધતિ છે કે આમાં છૂટા ભાગોના અલગ અલગ એકમમાં અલગ અલગ છૂટા ભાગ હોય તો એના ઉપર અંકુશ કેવી રીતે રાખી શકાય. તો એવી રીતે એ આ અલગ અલગ જે ભાગ છે એના ઉપર અંકુશ રાખવા માટે એ વેડ પદ્ધતિ બનેલી છે. તો એમાં અતિ મહત્વના છૂટા ભાગો, જરૂરી છૂટા ભાગો અને ઈચ્છનીય છૂટા ભાગો, એટલે અતિ મહત્વના, જરૂરી અને ઈચ્છનીય. તો હવે એમાં જે આ વેડ છે એનું નામ પડેલું છે, એટલે અતિ મહત્વના એટલે કે વાઇટલ, જરૂરી એટલે કે એસેન્શિયલ અને ઈચ્છનીય એટલે કે ડિઝાયરેબલ. વાઇટલ, એસેન્શિયલ, ડિઝાયરેબલ એટલે વેડ પદ્ધતિ. બરાબર. તો હવે એમાં પહેલી બાબત છે અતિ મહત્વના છૂટા ભાગો, વાઇટલ સ્પેર પાર્ટ્સ. હવે એ જે વાઇટલ એટલે મહત્વના, ખૂબ જ મહત્વના, તો હવે એ પૂરતા જથ્થામાં એકમમાં હંમેશા એનો સ્ટોક રહેવો જોઈએ, જેના કારણે થઈ અને જે ઉત્પાદનની પ્રક્રિયા છે તો એ કોઈ પણ વિભાગમાં, ઉત્પાદનના અલગ અલગ વિભાગમાં એ પ્રક્રિયા બંધ ન થાય. કારણ કે સૌથી અગત્યની જે પણ કોઈ વસ્તુ હશે એકમમાં, હવે એ જ નહીં મળે તો ઉત્પાદન પ્રક્રિયા રોકાઈ શકે છે. તો હવે ઉત્પાદન પ્રક્રિયામાં ક્યાંય જ ખલેલ ન પહોંચે, એ સતત ચાલતી રહે, એટલે કે એમાં સાતત્ય જળવાય, એના માટે થઈ અને આવા જે વાઇટલ સ્પેર પાર્ટ્સ છે, અતિ મહત્વના ભાગો છે, એ હંમેશા રહેવા જોઈએ, પૂરતા પ્રમાણમાં રહેવા જોઈએ. પછીની જે બાબત છે એ છે એસેન્શિયલ એટલે કે જરૂરી. બરાબર. તો એવા જરૂરી છૂટા ભાગો કે જે જરૂરી તો છે પણ અનિવાર્ય નથી. બરાબર. તો તેનો સ્ટોક કરવામાં થોડું જોખમ લઈ શકાય, તો એ થોડા પ્રમાણમાં એનો સ્ટોક કરવો જોઈએ કે એ જરૂર પડે ત્યારે મળી રહે. પછી છે ઈચ્છનીય છૂટા ભાગો. ઈચ્છનીય છૂટા ભાગો એટલે કે એવા ભાગો કે જેને મોટા પ્રમાણમાં સ્ટોક કરવાની જરૂર નથી, ઓર્ડર મૂક્યા પછી માલ મળવામાં ઓછો સમય લાગતો હોય, એટલે કે એને સ્ટોક કરવાની આવશ્યકતા નથી, સ્ટોક ખલાસ થાય ત્યારે પણ જો તેને ખરીદી શકાય તો કોઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર. તો એ ત્રણ પદ્ધતિ છે: અતિ મહત્વના ભાગો, જરૂરી છૂટા ભાગો અને ઈચ્છનીય છૂટા ભાગો. કોઈ એવો અલગ અલગ પ્રકારના ધંધા હોય તો એ બધા જ અલગ અલગ પ્રકારના ઉદ્યોગોમાં આવી બાબતો જોવા મળતી હોય કે અમુક વસ્તુ છે એ ખૂબ જ જરૂરી હોય કે જેના વગર ઉત્પાદન ન થઈ શકે. અમુક વસ્તુ એવી હોય કે જેનો થોડા પ્રમાણમાં સ્ટોક હોય તો વાંધો ન આવે, અને અમુક વસ્તુ એવી હોય કે તરત મળી જતી હોય તો એનો સ્ટોક કરવાની જરૂર નથી, જ્યારે જરૂર પડે ત્યારે લઈ અને ખરીદી શકાય અને એનો ઉત્પાદનમાં ઉપયોગ કરી શકાય. તો આવી અલગ અલગ રીતે જે અંકુશની પ્રક્રિયા છે કે જે સ્ટોક, જેટલો પણ સ્ટોક છે, જેટલી પણ ઇન્વેન્ટરી છે, એના ઉપર અંકુશ રાખવાની આ એક વેડ પદ્ધતિ છે. પછી છે એના પછીની જે પદ્ધતિ છે એ પદ્ધતિ છે જેને FNSD પૃથ્થકરણ કહેવામાં આવે છે. બરાબર. F નું ફૂલ ફોર્મ છે ફાસ્ટ મૂવિંગ, N એટલે કે નોર્મલ મૂવિંગ, S એટલે કે સ્લો મૂવિંગ અને D એટલે કે ડેડ સ્ટોક. એટલે FNSD પૃથ્થકરણ. તો આમાં આ જેટલી પણ કોઈ એકમમાં જેટલી પણ ઇન્વેન્ટરી છે, જેટલો પણ સ્ટોક છે, એને આ ચારે ચાર ભાગમાં વિભાજિત કરી દેવામાં આવતું હોય.
હવે અહીંયા મૂવિંગનો આપણે એવો અર્થ લેશું કે જેનો વપરાશ થતો હોય. ફાસ્ટ મૂવિંગ એટલે કે જે સામગ્રી છે એ ખૂબ જ વધુ ઝડપથી વપરાઈ જતી હોય. એન એટલે કે નોર્મલ મૂવિંગ, એ એનાથી થોડું કમ્પેરિઝનમાં થોડી ઓછી વપરાશ થતો હોય, નોર્મલ ઝડપે એનો વપરાશ થતો હશે. પછી છે એસ સ્લો મૂવિંગ એટલે કે જેનો વપરાશ ખૂબ ધીમો થતો હશે, એટલે કે એનો ઝાઝો સ્ટોક કરવાની જરૂર ન પડતી હોય. અને ડી એટલે કે ડેડ સ્ટોક. તો હવે આવી માલ સામગ્રી એવી હોય કે એક વખત ખરીદી લીધી હોય, હવે એ માલ સામગ્રી કે વસ્તુની ફરીથી જરૂર ઉદ્ભવતી નથી, તો એવી માલ સામગ્રી કે આઇટમને ડેડ સ્ટોક કહેવામાં આવે છે, એટલે કે હવે એનો ઉપયોગ થતો નથી. ખૂબ ઝડપથી વપરાતી માલ સામગ્રી એટલે કે ફાસ્ટ મૂવિંગ, જે એનો વપરાશનો સમયગાળો ખૂબ ઓછો હોય છે, ટૂંકા ગાળામાં એ વસ્તુઓ વપરાઈ જાય છે અને એની સ્ટોકની સપાટી, ખરીદી એ બધા અંગે ધ્યાન રાખવું પડે, કારણ કે ઝડપથી વપરાતી હોય તો હવે એનો સ્ટોક પૂરો ના થઈ જાય, નવી ખરીદી થાય અને એ વિભાજન થઈ અને એકમમાં વિભાગ સુધી પહોંચે ત્યાં સુધી એનો સ્ટોક રહેવો જરૂરી છે, કારણ કે એની જે વપરાશનો એની જે સ્પીડ છે એ ખૂબ ઝડપી છે. તો એ ફાસ્ટ મૂવિંગ કહેવાય, ઝડપથી વપરાશ થાય છે. એના પછી છે નોર્મલ મૂવિંગ એટલે કે સામાન્ય ઝડપે વપરાશ થાય છે. તો ફાસ્ટ મૂવિંગ કરતાં એમાં જે વસ્તુની જરૂરિયાત ઓછી હોતી હોય એવી વસ્તુઓને નોર્મલ મૂવિંગમાં સામાન્ય ઝડપે વપરાતી વસ્તુમાં મૂકવામાં આવે છે અને એનો વપરાશ સામાન્ય રીતે 1 વર્ષના સમયગાળામાં થતો હોય એવી વસ્તુઓ હશે. એના પછી જે છે સ્લો મૂવિંગ એટલે કે એનો વપરાશ ધીમી ઝડપે થાય છે. તો હવે આ જે પણ કોઈ માલ સામગ્રી છે એ ક્યારેક જરૂર પડતી હોય એવા પ્રકારની માલ સામગ્રી છે, તો ક્યારેક જ જરૂર પડતી હોય, 2 વર્ષના સમયગાળામાં એનો ઉપયોગ થતો હોય એવી બધી સામગ્રી છે એ સ્લો મૂવિંગમાં ધીમી ઝડપે વપરાતી માલ સામગ્રીમાં રાખવામાં આવે છે. અને છે એ ડેડ સ્ટોક. ડેડ સ્ટોક એટલે કે એક વખત ઉપયોગ થઈ ગયા પછી એનો જરૂર જ નથી પડતી, એક વખત ખરીદવામાં આવીને ઉપયોગ થઈ ગઈ પછી એનો વપરાશ કે જરૂર હોતી નથી. તો આવી જે વસ્તુ છે એની ખરીદીની જરૂર ન હોય તો આવી વિભાગને ડેડ સ્ટોકમાં માલ સામગ્રીને મૂકવામાં આવતી હોય છે. હવે માલ સામગ્રી અંકુશની મર્યાદાઓ શું છે? તો માલ સામગ્રી અંકુશ છે એ મુખ્ય રીતે 2 બાબતોમાં આધારિત છે. એક તો વધુ રોકાણ થઈ જતું હોય અને બીજું છે કે ઇન્વેન્ટરી છે એ ઓછી હોય. તો એ માલ સામગ્રી અંકુશની મર્યાદામાં પહેલું જોઈએ આપણે જે બાબત છે એ છે વધુ રોકાણ. હવે માલ સામગ્રી અંકુશ છે એની પણ અમુક મર્યાદા હોઈ શકે અથવા તો એના પણ કોઈક વખત ગેરલાભ થતા જોવા મળતા હોય. હવે વધુ રોકાણ, માલ સામગ્રીમાં વધુ રોકાણ થાય તો હવે એક તો જે ભંડોળ છે એકમનું એટલે કે મૂડી છે, તો હવે એ મૂડી ક્યાં રોકાઈ જાય? ઇન્વેન્ટરીમાં રોકાઈ જશે, ઇન્વેન્ટરી માલ સામગ્રીમાં રોકાઈ જશે. તો હવે એ મૂડી કદાચ જો ક્યાંક બેંકમાં મૂકવામાં આવે તો એ મૂડી ઉપર વ્યાજ મળે, પણ એ વ્યાજ નહીં મળે કારણ કે ઇન્વેન્ટરીમાં રોકાઈ જશે. તો એ વ્યાજનું નુકસાન થાય, અથવા તો એ મૂડીનો ક્યાંક બીજો ઉપયોગ થઈ શકતો હોય, કાર્યશીલ મૂડીમાં એ ન થતો હોય. હવે બીજું વહન ખર્ચા પણ વધુ ખર્ચા થાય, બરાબર. એ માલ સામગ્રીને જાળવવાના થાય, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના ખર્ચા થાય, ચકાસણી કરવાના થાય, કર્મચારી રોકેલા હોય તો કર્મચારીઓનો ખર્ચો થાય. ધંધામાં પ્રવાહી પરિસ્થિતિ મુશ્કેલ બને. ધંધામાં પ્રવાહી પરિસ્થિતિ એટલે કે જેને આપણે હાથ ઉપરની કેશ, ચાલુ મિલકતો જે સમયાંતરે ખરીદવામાં આવતી હોય અને જેમાં નાણાંની જરૂર પડતી હોય, તો એ સમયાંતરે એકમમાં ઘણા બધા કાર્ય થતા હોય, એ બધા જ કાર્ય પૂર્ણ કરવા માટે નાણાંની જરૂર પડતી હોય, તો એ ધંધાની પ્રવાહી પરિસ્થિતિ કહેવાય. તો હવે આવી જે પરિસ્થિતિ છે કે જ્યારે નાણાંની જરૂર પડતી હોય ત્યારે જો મોટા ભાગની મૂડી છે એ મૂડી જો ઇન્વેન્ટરીમાં રોકાઈ જતી હોય, માલ સામગ્રીમાં રોકાઈ જતી હોય, તો આવી જરૂરિયાત વખતે ધંધામાં મૂડી રહેતી હોતી નથી. હવે જે આપણે વાત કરી કે વહન ખર્ચા ઘણા બધા થઈ જતા હોય, તો વહન ખર્ચા છે ને
એ બે વિભાગમાં વહેંચાયેલા છે. એક તો સંગ્રહના ખર્ચા, એટલે કે માલ સામગ્રી હોય તો હવે એનો આપણે થોડોક સંગ્રહ કરી રાખવાનો હોય, જથ્થો રાખવાનો હોય, ગોડાઉનમાં રાખવાનો હોય. તો હવે ગોડાઉનમાં રાખવાથી પણ ભય હોય છે કે એને કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ શકે. તો એ ગોડાઉનમાં રાખેલા માલનો વીમો લેવાનો હોય, ગોડાઉનનું ભાડું હોય, પછી માલને ખરીદાર પાસેથી પોતાના સુધી લઈ આવવાનો હોય તો રસ્તામાં ઘણા બધા ટેક્સ લાગતા હોય, કરવેરા લાગતા હોય, માલ પડ્યો હોય, એમાં બગાડ થતો હોય, ઘસારો થતો હોય, તો એનો નિભાવ ખર્ચ થઈ શકે. હવે એના માટે થઈ અને આ સ્ટોકનો વીમા પ્રીમિયમ હોય અને એની સાથે સાથે ચોરી, આગ, માલ જૂનો ફેશન થઈ જાય તો એ બધી વસ્તુના કારણે એ માલ સામાન બગડી જાય અથવા તો એના ભાવ ઘટી જાય. તો આવા ઘણા બધા એના જે જોખમો છે એ રહે છે. અને સાથે સાથે માલ જ્યારે એકમમાં લઈ લીધો હોય તો લીધા પછી એનો હેરફેરનો ખર્ચ હોય અને એક વિભાગમાં જ્યારે લઈ આવવામાં આવે પછી પણ એની જે તપાસ, જાળવણી પાછળ ખર્ચ થતો હોય, અલગ અલગ વિભાગમાં ગોઠવવો પડતો હોય, એના કર્મચારીઓના ખર્ચા હોય અને એની સાથે જે આ બધા ખર્ચાઓ છે એને સંગ્રહના ખર્ચા કહેવાય કે સંગ્રહ કરવાથી વધારે ખર્ચા થતા હોય. અને બીજું છે વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચ એટલે કે વૈકલ્પિક ખર્ચનો જે સમાવેશ છે એ વહન ખર્ચ કે નિભાવ ખર્ચમાં થતો હોય. એટલે કે ઇન્વેન્ટરી માટે નાણાં ઊભા કરવા અંગેનો જે ખર્ચ છે તે વૈકલ્પિક ખર્ચ કહેવાય. વૈકલ્પિક ખર્ચ કોને કહેવાશે કે એક વસ્તુ ઉપર આપણે જ્યારે ખર્ચ કરીએ છીએ તો એના ઓપ્શનમાં આપણે બીજા ઘણા બધા ઓપ્શન મૂકી દેતા હોય છે. એક વસ્તુ ખરીદીએ તો ઘણા બધા ઓપ્શન મુકાઈ જતા હોય છે. કોઈ એક વ્યક્તિ પાસે 50 રૂપિયા છે તો એ 50 રૂપિયામાંથી ઘણી બધી વસ્તુઓ લઈ શકે છે. હવે એમાંથી જ્યારે એ એક ઓપ્શન લે છે અને એ ઓપ્શનના સિવાયના બીજા જેટલા પણ ઓપ્શન છે એ જતા કરે છે, જેટલા પણ વિકલ્પો જતા કરે છે, તો એ બધા એના વૈકલ્પિક ખર્ચો કહેવાય. તો હવે જ્યારે પણ કોઈ એકમ પેઢી ઇન્વેન્ટરી પાછળ પોતાની જેટલી મૂડી રાખે છે તો હવે ઇન્વેન્ટરી પાછળ જે મૂડી ખર્ચે છે તો એ મૂડીમાંથી એ બીજું જેટલું પણ કાર્ય કરી શકતી હોય એ બધા જ કાર્યનો સમાવેશ એના વૈકલ્પિક ખર્ચમાં થશે. તો બીજી જગ્યાએ જ્યાં રોકાણ કરી શકતી હોય, બીજી જગ્યાએથી નફો કમાઈ શકતી હોય, એ બધા વૈકલ્પિક ખર્ચ એના થશે. તો માલ સામગ્રીનું જે વધુ પડતું રોકાણ, વહન ખર્ચ, નિભાવ ખર્ચ આવું બધું થતું હોય એના કારણે થઈ અને માલ સામગ્રીની પડતર ઊંચી આવે છે અને જેના કારણે થઈને આ જે માલ સામગ્રી છે એ પડતર વધુ આવે છે. તો એ પણ યોગ્ય ન કહેવાય. તો આ વધુ રોકાણના ગેરફાયદા કહી શકાય કે ઇન્વેન્ટરીમાં નાણાં રોકાય એટલે બીજી જગ્યાએ એનો ઉપયોગ ન થઈ શકે. વૈકલ્પિક ખર્ચનો જે આપણે વાત કરીએ એમ તો એના ઉપર જો વ્યાજ એટલા નાણાં ઉપર હોય તો એ વ્યાજનું પણ નુકસાન થાય છે. ઇન્વેન્ટરીમાં સ્ટોક વધે, નિભાવ ખર્ચ વધે, વીમા પ્રીમિયમ છે, પછી જેમ આપણે હમણાં જેટલા બધા ખર્ચની વાત કરી એ ખર્ચ વધે એટલે પડતર પણ વધે તો નફાનો જે માર્જિન છે તો એમાં કારણે નફો ઓછો મળે. સાથે સાથે કર્મચારીઓ રોકવા પડે તો એને પગાર ચૂકવવો પડે, તપાસ જાળવણી કરવી પડે, માલ સામગ્રી યોગ્ય છે કે નહીં એ જોવું પડે. પછી એના કારણે પેઢીની જે પ્રવાહિતતા છે, પેઢીની પ્રવાહિતતા એટલે હાથ પરની રોકડ કે જ્યારે પણ જરૂર પડે ત્યારે એ રોકડનો ઉપયોગ કરી શકે, તરલતા, પ્રવાહિતતા, તો એમાં પણ અસર થાય છે. એ પણ ઓછી રહે છે કારણ કે ઇન્વેન્ટરીમાં એ પોતે વધુ પોતાની મૂડી રોકી દે છે. પછી ઘણી વખત એવું પણ થાય કે તૈયાર માલનો સ્ટોક પણ નાણાંની જરૂર હોય ત્યારે તાત્કાલિક વેચી શકાતો નથી. લાંબા સમય સુધી સ્ટોક રહે તો ભાવ ઘટી જાય તો પણ નુકસાન થાય, એ એક પ્રશ્ન પણ રહે છે. તો લાંબો સમય સ્ટોક પડી રહેવાને કારણે માલ બગડવાનો ભય રહે, બગાડ થાય, ઘણી વખત એને ઘસારો લાગતો હોય, પડ્યો બગડી જતો હોય અને અમુક રસાયણ એવા હોય કે અમુક સમયે ઉડી જતા હોય, બગડી જતા હોય, પછી એનો કોઈ ઉપયોગ ન થઈ શકતો હોય અને એ માલની હેરફેર કરવી પડતી હોય તો એ પણ યોગ્ય રીતે ન થાય તો પણ બગાડની સંભાવના, શક્યતા રહે છે. હવે આ બધા હતા વધુ રોકાણ. વધુ રોકાણ એટલે ઇન્વેન્ટરી પાછળ જ્યારે વધુ રોકાણ કરવું પડે ત્યારે આટલા પ્રશ્નો થતા હતા. હવે જો ઇન્વેન્ટરી ઓછી રાખવામાં આવે તો શું પ્રશ્ન થાય કે કાચો માલ જરૂરિયાત કરતાં ઓછો હોય તો ઉત્પાદન ન થઈ શકે, ઉત્પાદન અટકી પડે. ખરીદી કરીને માલ આવે પછી ઉત્પાદન થાય તો ત્યાં સુધી માલનું ઉત્પાદન બંધ રહે
તો એ ચાલી ન શકે, તો એ ખોટનો ધંધો કહેવાય. માલનો પૂરતો સ્ટોક રાખવામાં ન આવે તો ઉત્પાદન ન થાય તો વેચાણ ન થાય, તો ગ્રાહકોની જે માંગ છે એ માંગને પૂરી કરી શકાતી નથી, જેના કારણે થઈ અને હરીફ પેઢીઓની જે માલ છે એ વધુ વેચાશે, તો એના કારણે ગ્રાહકોની જે લોકપ્રિયતા છે એ પણ ઘટી જશે. ગ્રાહકોને સમયસર માલ નહીં મળે તો ગ્રાહકો પણ બીજી વખત એ જે પેઢી છે એનો માલ ખરીદવાનું પસંદ નહીં કરે, તો કાયમી ગ્રાહકો એના વયા જશે. તો આવી ઘણી બધી પ્રક્રિયાઓ, ઓછી ઇન્વેન્ટરીના ગેરફાયદા પણ છે. તો આમાં આ વધુ રોકાણ અને ઓછી ઇન્વેન્ટરી આપીને કહેવા શું માગે છે કે એવી રીતે ઇન્વેન્ટરીની જે કક્ષા છે એ નક્કી કરવી જોઈએ કે જેથી ઓછામાં ઓછા રોકાણે વધુમાં વધુ ઉત્પાદન થઈ શકે અને પેઢીમાં સ્ટોક પણ રહે, અને જે હાથ ઉપર નાણાં છે, જે તરલતા છે એ પણ સંપૂર્ણ રીતે ચાલી ન જાય. તો બધી જ વસ્તુ પેરેલલ એક સાથે એકમમાં, પેઢીમાં વ્યવસ્થિત રીતે જળવાઈ રહે, તો પેઢીનું ઉત્પાદન કામ પણ બંધ ન થાય, અન્ય જે કાર્ય છે, નાણાકીય કાર્ય છે એ પણ યોગ્ય રીતે ચાલુ રહે અને પેઢી અન્ય જગ્યાએ પણ રોકાણ કરી શકે. તો એક એવું લેવલ ગોતવું જોઈએ કે જે લેવલ ઉપર જો જથ્થો રાખવામાં આવે તો પેઢીને પણ નુકસાન ન થાય અને પેઢીનું કામ પણ સરળતાથી ચાલતું રહે. તો આજે આપણે આ ચેપ્ટરમાં જેટલી પણ અલગ અલગ પદ્ધતિઓ જોઈ, એ પદ્ધતિઓમાંથી એકમને જે સૌથી વધુ સારી લાગે અને એકમને એ અનુકૂળ હોવી જોઈએ, કારણ કે અલગ અલગ ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં અલગ અલગ પ્રકારની જે આ પદ્ધતિઓ છે એનો ઉપયોગ થતો હોય, તો એકમને વધુ અનુકૂળ હોય, એકમને યોગ્ય લાગે એ પ્રકારે આ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને એનો કેટલો સ્ટોક રાખવો, કેટલી જથ્થામાં માલ સામગ્રી રાખવી, કેટલા પ્રકારની માલ સામગ્રીનો સ્ટોક વધુ રાખવો, કેવી માલ સામગ્રીનો સ્ટોક ઓછો રાખવો, તો એ બધી બાબતોનો નિર્ણય કરી શકાય છે અને એના ઉપર તપાસ, જાળવણી અને અંકુશની પ્રક્રિયા પણ યોગ્ય રીતે કરી શકાય. થેન્ક યુ.